હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જલારામ. કેમ છો બધા? મજામાં? ચલો, તો આપણી મોર્નિંગ થઈ ગઈ છે, 8:30 વાગ્યા છે અને આપણે ફ્રેશ થઈને આવી ગયા છીએ. તો આપણે પહેલું કામ ચા મૂકવાનું કરશું કે ધીમા ગેસે ઉકળા કરે અને પછી સાઈડ બાય સાઈડ આપણે ટિફિનની પ્રિપેરેશન શરૂ કરી દઈશું. તો ચલો પહેલાં ચા બનાવી લઈએ. જેમ તમે જોવો છો એમ જલ્દીથી ચા ખાંડ આદુ નાખી અને ચા બનાવી દઉં છું પહેલાં, અને પછી આપણે ટિફિનની તૈયારી કરી દઈએ. આપણે ચાની પ્રિપેરેશન તો થઈ ગઈ છે, મતલબ કે ચા ઉકળે છે અને આપણે હવે ટિફિનની તૈયારી શરૂ કરી દઈએ. મને આદત છે કે જોડે બધું કામ મીન્સ કે જે કંઈ લેતી જાઉં એ મૂકતી જાઉં. તો ચલો આપણે જલ્દીથી શાક સુધારી લઈએ. જેમ તમને દેખાય છે એમ કે આજે આપણે બનાવવાનું છે રીંગણા બટેટાનું શાક. તો મેં રીંગણા જલ્દીથી સુધારી લીધા છે. આખા રીંગણાનું મોસ્ટ પ્રોબેબલી આપણે શાક કરીએ છીએ, મીન્સ કે ફોડવાવાળું શાક બહુ ઓછું કરીએ છીએ. જ્યારે રીંગણા મોટા હોય તો જ આખા મીન્સ કે ફોડવાનું શાક કરું છું, બાકી તો આખા રીંગણાનું જ શાક કરું છું. અને ભરેલા રીંગણા નથી કરતી, એમને જ આખા રીંગણાનું શાક કરી દઉં છું. તો ચલો હું તમને બતાવું. રીંગણા અને બટેટા બંને સમારાઈ ગયા છે. ચામાં દૂધ નાખી દઉં એટલે ચા એની રીતે જાતે થાયા કરતી રહેશે. જ્યાં સુધી બધું ટિફિન બધું રેડી થાય, પ્રશાંત ફ્રેશ થઈને આવે ત્યાં સુધીમાં આપણી ચા થઈ જાય. અને સવારમાં જ બધું કામ મતલબ કે ફ્રીજનું બી દૂધ દહીં છાશ બધું કરવાનું હોય છે. તો જો મલાઈ કાઢું છું, કેમ કે ઘી પણ હું ઘરે જ કરું છું, બહારનું ઘી મને નથી ફાવતું. દહીં છાશ ઘી ઓલમોસ્ટ બધું ઘરનું જ યુઝ કરીએ છીએ. બને તો જ બહારથી દહીં લાવીએ છીએ. ઘી તો બને ત્યાં સુધી બહારથી ક્યારેય લાવતી જ નથી. જો ઘટે કરવે કે એવું કંઈ થાય ક્યારેક તો પછી મમ્મીને ત્યાંથી લઈ લઉં છું, પણ નથી વાંધો આવતો. તો ચલો હવે આપણે શાકની પ્રિપેરેશન શરૂ કરી દઈએ. હું તમને જોડે રીંગણા બટેટાના શાકની રેસીપી આપી જ દઉં. આખા રીંગણા બટેટાનું શાક બનાવ્યું છે, પણ ભરેલા રીંગણા બટેટાનું નહીં, ખાલી એમનેમ જ આખા રીંગણા બટેટાનું કરી દીધું છે શાક. જોડે ચા પાણીના વાસણ પણ રેડી કરતી જાઉં છું, એટલે પછી ઉપાડીને તેલ આવે છે ત્યાં સુધીમાં. તો જો લસણની પેસ્ટ નાખી દીધી છે વઘારમાં, અને હવે જલ્દીથી મસાલો કરી દઉં. હિંગ, હળદર અને ચટણી નાખીને ગેસ ધીમો કરી દીધો છે. અને રીંગણા બટેટા નાખી અને હવે ધાણા જીરું અને નમક નાખી દઈશ. અને પછી સેજ એમ કે થોડી વાર તપવા દઈશ, તેલમાં ફ્રાય થવા દઈશ. અને પછી પાણી નાખી અને ગેસ બંધ કરી અને 3-4 વિસલ વગાડી દઈશ. જેટલી મીન્સ કે તમારે બધાના કુકર પર ડિપેન્ડ કરતું હોય છે કે કોના કુકરમાં કેટલી સીટીઓ કરવી પડે. તો ચલો શાક ચડે ત્યાં સુધીમાં આપણે રોટલીનો લોટ બાંધવાનો છે. તો રોટલીનો લોટ પણ બાંધી દઈએ, કેમ કે નાસ્તામાં બી પ્રશાંત કદાચ ખાશે રોટલી, એનું કોઈ કન્ફર્મ નથી કે શું નાસ્તો કરશે. છોકરાઓનું બી નક્કી નહીં હોતું સૂતા હશે છોકરાઓ. હમણાં વેકેશન છે એટલે લેટ ઉઠે છે, 10, 10:30, 11 વાગ્યા આસપાસ ઉઠે છે. તો ચલો જલ્દીથી પહેલાં હું રોટલીનો લોટ બાંધી દઉં. રોટલીનો લોટ બંધાઈ ગયો છે. ડેઈલી તો શું રોટલીનો લોટ બાંધવો, કેવી રીતે બાંધવો એ બતાવવાનું, એટલે મેં નથી બતાવ્યો. રોટલીનો લોટ જો બંધાઈ ગયો છે, રોટલી બી ફટાફટ ઉતરવા માંડી છે. પ્રસાદના ટિફિનની જસ્ટ 4 રોટલી જ કરવાની હોય છે. તો 4 રોટલી એ, અને જો એને કદાચ નાસ્તામાં ખાવી હોય તો 1 રોટલી કદાચ એ નાસ્તામાં ખાય તો 1 રોટલી એ, વધારે તો નહીં ખાય, 1 રોટલી જ ખાય છે. અને આજે ટિફિનમાં મેં લાવ મસાલાવાળા ચીબડા કરી દઉં. તો અમે લોકો આચાર મસાલાવાળા ચીબડા કરીએ છીએ. તો જો ચીબડા હું સુધારું છું ને ટિફિન માટે. રોટલી કમ્પ્લીટ થઈ ગઈ છે અને બસ જો મસાલો કરી દઉં ચીબડામાં. હું તમને બતાવું, એ મસાલો અમે જૂનાગઢનો જ યુઝ કરીએ છીએ. અહીંનો અમદાવાદનો એક વખત મેં ડીમાર્ટથી લીધો હતો, પણ મને ના ફાવ્યો, કેમ કે એમાં વધારે પડતા રાઈના કુરિયા આવે છે. જનરલી જે આ આચાર મસાલો આવે એમાં મેથીના કુરિયા ઝાઝા હોય છે. મીન્સ કે આ વઘારેલો જ મસાલો આવે છે કે ડાયરેક્ટ ઇન્સ્ટન્ટ આપણે ગમે તેમાં યુઝ કરી શકીએ. ઘણા લોકો અથાણામાં બી આ જ ડાયરેક્ટ યુઝ કરી લેતા હોય છે. અમે પણ ચણા મેથીના અથાણામાં આ જ આચાર મસાલો યુઝ કરો છો. ચલો પ્રશાંત નાહી ધોઈને ફ્રેશ થઈને આવી ગયો છે, બહારથી દૂધ પણ લેતો આવ્યો છે. તો ચલો પ્રશાંત નાસ્તો કરવા બેસી ગયો છે. તો આપણે એને પૂછીએ કે ચલો એ નાસ્તામાં શું ખાય છે.
પછી નાસ્તામાં શું ખાય છે? રોટલી, આચાર અને ચા. એનો નાસ્તો પતાવે ત્યાં સુધીમાં આપણે ટિફિનનું બધું રેડી કરી. તો ચલો, મેં તમને આગળ કીધું આપણે ટિફિન રેડી કરી દઈએ. રીંગણા બટેટાનું શાક ભરાઈ ગયું છે. રોટલી, ભૂંગળા, મસાલાવાળા ચીપડા અને છાશ બરફ નાખીને દીધી છે. ત્યાં ફ્રીજ છે પણ તો પણ ઠંડી રહે બપોર સુધી, એટલા માટે. તો ચલો, એનું ટિફિન પેક થઈ જાય એટલે આપણે એને બહાર લિફ્ટ સુધી મૂકી આવીએ. વેફર તળું છું, મારે ગુરુવાર છે ને એટલે. વેફર અને ચા છે. આ છે સાબુદાણા ટમેટાના ચમચા. જો કેટલા જોરદાર છે. આપણે સાબુદાણા બટેટાની ચકરી પણ તળી લઈએ છીએ કે જે મારી અને ધૃતિની ફેવરેટ છે. ધ્રીશ આવું બધું ઓછું ખાય છે. મન ઉપર આધાર છે, ખાય તો ખાય નકર ન ખાય. મન મોજીલો છે એ અમારે, મજા આવે ત્યારે ખાય નકર ન ખાય. જો સફેદ દૂધ જેવી છે ને. ચલો, ધૃતિબેન ખાવા માંડ્યા છે ચમચા ટમેટાના, અને આ છે સાબુદાણા બટેટાની ચકરી ચમચા, અને ધ્રીશને નથી ખાવી વેફર, એ ખાય છે ચા અને રોટલી. ચલો, તો મેનુ તો મેં તમને સવારે કહી જ દીધું હતું. જમવાની થાળી રેડી છે બે છોકરાઓની. ચલો, જમવા માંડો બાળકો. અને ધૃતિ મને કહેશે કે એને શાક કેવું લાગ્યું. બહુ મસ્ત છે ગાઈસ. ધ્રીશ, તને જાતે જમવાનું છે કે મારે જમાડવાનો છે? જાતે જમતા આવડે છે? જમાડું? શું મંગાવ્યું છે? તું ગેસ કર. ચલ, હિન્ટ તો આપ. નીંદુ મને બતાવી દઉં. ગાઈસ જોઈએ હવે કેવી નીકળે છે સ્ટીક. કવર બી જોડે. તો હવે આપણે રાતના જમવાની તૈયારી કરીએ. જેમ મેં તમને આગળ કીધું એમ કે આપણે રાતના જમવાની તૈયારી શરૂ કરી દઈએ. તો હું ફ્રીજમાંથી પેલા ટમેટાં અને મરચાં નીકાળી દઉં છું, કેમ કે મારા જમવા માટે બનવાની છે સાબુદાણા બટેટાની ખીચડી. અને આજે હું ઇન્સ્ટન્ટ ખીચડી બનાવી દઈશ, કેમ કે મારે એકને જ જમવાનું છે. અગર આ લોકો બધાને જમવાનું હોય તો હું છુટ્ટી બનાવું છું નોનસ્ટિક પેનમાં, પણ આજે મારે એકને જ જમવાનું છે એટલે જલ્દી ઇન્સ્ટન્ટવાળી બનાવી દઈશ કુકરમાં જ. તો પહેલાં આદુ મરચાંની પેસ્ટ કરી દઉં, કેમ કે આદુ તો હું રાખું જ છું. ઝીણું નથી, થોડું મોટું એવું છે ખમણેલું, પણ એ હું જોડે જોડે જારમાં જ નાખી દઈશ એટલે એકદમ ઝીણી પેસ્ટ બની જાય સ્મૂથવાળી. તો ચલો, આદુ મરચાંની પહેલાં પેસ્ટ કરી દઉં મારા માટે, અને પછી આપણે આ ગ્રેવી બનાવશું આ લોકોના જમવા માટે. તો આદુ મરચાંની પેસ્ટ રેડી છે. તો મારા બનાવવાની છે સાબુદાણા બટેટાની ખીચડી મારા માટે. તો જલ્દીથી બટેટા સુધારી દઉં છાલ ઉતારીને. તો જો હું તમને બતાવું એમ કે બટેટા મેં લઈ લીધા છે, અને જલ્દી હું એને છાલ ઉતારી સુધારી અને પછી તમને લોકોને મળું. ચલો, તો મેં તમને કીધું એમ મારે બટેટા પણ સુધારાઈ ગયા છે. તો આપણે કુકર મૂકી દઈએ ખીચડી માટે. જ્યારે મારે એકલીને ખાવાની હોય ત્યારે હું આ ઇન્સ્ટન્ટવાળી ખીચડી જ બનાવું છું, કે જે બહુ જલ્દી બની જતી હોય છે. આઈ થિંક 5થી 7 મિનિટમાં જ રેડી થઈ જાય છે. તો ચલો, આજે તેલ મૂકી દઈએ છીએ. આ જે તેલ છે એ સવારે મેં વેફર માટે જે મૂક્યું હતું એ જ છે, મતલબ કે ચોખ્ખું તેલ છે ફરાળી. તો તેલ આવે ત્યાં સુધી આપણે બધું રેડી કરી દઈએ. મસાલિયું વગેરે મેં નીકાળી દીધું છે. તો જો હવે આપણે જીરું મૂકી અને ખીચડી વઘારશું. તો ચલો, આપણે જીરું નાખી દઈએ. હું તમને ક્વિક રેસીપી આખી આપી જ દઉં છું. બહુ ઇઝી રેસીપી છે કે જે મારે જલ્દી રેડી થઈ જતી હોય છે. અને એમાં મેં એડ કર્યું છે આદુ મરચાં, કે જે પેસ્ટ નથી, પલ્સ મોડ પર કરેલું છે. તો પહેલાં આપણે આદુ મરચાં બી એડ કરી દઈએ, અને પછી એમાં નાખી દઈશું બટેટા. જ્યાં સુધી બટેટા ધીમે ધીમે ચડશે, મતલબ કે 2 મિનિટ એને ચડવા દેશું તેલમાં, તો મસાલો વ્યવસ્થિત એમાં ચડી જાય. આદુ મરચાં નાખ્યા છે આપણે એ, અને જ્યાં સુધીમાં બટેટા સેજ મતલબ કે ચડે લો ફ્લેમ પર,
ત્યાં સુધીમાં હું જલ્દી સિંગદાણાનો ભૂકો કરી દઉં, કેમ કે એ જ મિક્સરવાળી જારમાં કરીશ એટલે કે ખોટી બધું બગાડવું નહીં વાસણ જાજા. તો જો મેં એમાં બટેટા ચડતા હતા એટલી જ વારમાં મેં જલ્દીથી સિંગદાણાનો મતલબ કે ભૂકો કરી દીધો છે જારમાં, અને એ પણ એડ કરી દીધું છે આમાં. હવે આપણે એમાં નાખશું મીઠું, ખાંડ, લીંબુ, જે તમે લોકો મતલબ કે વસ્તુ ફરાળમાં ખાતા હોય એ નાખી શકો છો. અમે તો રેગ્યુલર મીઠું આવે હું એ જ ખાઉં છું. થોડીક મેં નાખી છે ખાંડ, અડધી સ્પૂન જેટલું જ નાખી છે. મને બહુ સ્વીટ ટેસ્ટ નથી પસંદ, આ તો જસ્ટ ખાલી કેવા પૂરતી જ નાખી છે ખાંડ. અને હવે નાખશું આપણે લીંબુ, કે જે હું સ્ટોર કરીને રાખું છું. એ પણ હું સાવરકુંડલાથી જ લઈને આવું છું મારા પપ્પાને ત્યાંથી. બહુ ઝાઝા બધા લીંબુ આવ્યા હોય, બગડી ના જાય એટલે હું સ્ટોર જ કરી દઉં છું લીંબુનું પણ. તો જો મસ્ત મિક્સ કરી દીધી છે. અને જેમ મેં તમને કીધું એમ આગળ કે હું ઇન્સ્ટન્ટવાળી કુકરમાં જે આ ખીચડી બનાવું છું, એટલે આપણે એને પાણી નાખીને ચડવા દઈશું. તો હું ચટણી પણ અત્યારે પહેલેથી જ નાખી દઉં છું. જો મેં નોનસ્ટિક પેનમાં બનાવી હોત તો હું ચટણી અત્યારે એડ ન કરત, બટેટાને ચડવા દે તેમને પેનમાં. પણ અત્યારે કુકરમાં બનાવું છું તો ચટણી પણ મેં અત્યારે જ નાખી દીધી છે. અને હવે થોડુંક એવું અડધા ગ્લાસ જેટલું પાણી આપણે એમાં નાખી દીધું છે. અને હવે એને આપણે વિસલ લઈ લેશું, બે વિસલ જેટલી. તો ચલો આપણે ગેસ બંધ કરી ફૂલ ફ્લેમ પર. મારે તો 2 જ વિસલ મેં તો કરી છે. 2 જ વિસલમાં મારી સૂકી ભાજી રેડી થઈ ગઈ છે. તો જ્યાં સુધી સૂકી ભાજી મતલબ કે ખીચડી રેડી થાય છે ત્યાં સુધી આપણે આ લોકોના જમવા માટે આજે બનાવવાનું છે ભાજી, પાઉંભાજી. તો ચલો એની પણ હું તમને ક્વિક રેસીપી આપી દઉં. એ પણ ઇન્સ્ટન્ટ રેસીપી જ છે આજની. તો મરચુંમાં નાખી દીધું છે, ટમેટું નાખી દીધું છે, અને હવે આપણે એમાં નાખશું કાંદો. ચલો તો આપણી પેસ્ટ રેડી છે. ટમેટાં, આદુ, મરચાં અને કાંદાની. જે હવે તેલ આપણે સવારે મૂક્યું હતું ફરાળ માટેનું એ હવે આપણે નથી જોઈતું, તો આપણે મિક્સ કરી દઈશું. અને એ જ લોહીયામાં આપણે ભાજી વઘારી દઈશું. એટલે લોયું બી મતલબ કે સાફ થઈ જાય, તેલવાળું હોય એટલે. તો સવારે જ મૂક્યું હતું એટલે હવે આપણે એમાં જ વઘારી દઈએ. તો ચલો જે તેલ જલ્દી ગરમ થાય ત્યાં સુધી બધી પ્રિપેરેશન મતલબ કે જે કાંઈ આપણે વસ્તુ જોઈતી હોય એ તૈયાર કરી દઈએ. તો મેં લસણની ચટણી લઈ લીધી છે. તો જે પ્રમાણે તમે લસણ ખાતા હોય એ પ્રમાણે લસણ એડ કરી દેજો, કેમ કે આ જે ભાજી છે એ ઇન્સ્ટન્ટ ભાજી છે. મતલબ કે બપોરે મેં રીંગણા બટેટાનું શાક બનાવ્યું હતું એમાંથી જ હું બનાવું છું. એમાં પણ લસણ એડ હતું, તો પણ આપણે ફરીથી લસણ એડ કરશું, કેમ કે અમારે થોડું લસણનો ટેસ્ટ વધારે જોઈએ છે. તો ચલો જલ્દીથી આપણે પહેલાં ગ્રેવી એડ કરી દઈએ. થોડી ગ્રેવી એડ કરી દીધી છે આપણે. અને હવે એમાં મસાલો કરી દઈશું હિંગ, હળદર અને ચટણી. જે મેં તમને પહેલાં બી કીધેલું જ છે કે હું વઘારમાં જ ચટણી એડ કરી દઉં છું, એટલે એનો કલર સારો આવે છે. અને તમે જુઓ છો એમ કે મેં ફૂલ ફ્લેમ પર વઘાર્યું છે મેં, એટલે કે ઓઇલ પણ છૂટું પડવા જ મળ્યું છે. તો ચલો જલ્દી ગ્રેવી ચડે ત્યાં સુધીમાં આપણે બીજા મસાલા પણ કરી જ દઈએ. હું ધાણા જીરું બી નાખું છું ભાજીમાં, તો ધાણા જીરું બી એડ કરી દીધું છે. અને જે આ બપોરનું રીંગણા બટેટાનું શાક હતું એ મેં મેશ કરી દીધું છે, એટલે કે બ્લેન્ડર વગેરે યા એવું નહીં, પણ મેશરથી મેશ કરી દીધું છે. એટલે મસ્ત એક સરખું થઈ ગયું છે ગ્રેવી ટાઈપ. અને હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. બપોરના શાકમાં પણ મીઠું હતું, એટલે જોતા પ્રમાણે જ મીઠું એડ કરજો. અને જે ગ્રેવીવાળી જાર હતી એમાં થોડું મેં પાણી એડ કરી દીધું છે, કેમ કે ભાજી બહુ વધારે પડતી એમ કે કડક નથી ભાવતી, અમારે સેજ ઢીલી જોઈએ છે. તો થોડુંક જ પાણી એડ કર્યું હતું. અને લીંબુ એડ કરશું. ટમેટું મારું થોડુંક કડક હતું, જો તમે દેશી ટમેટા યુઝ કરતા હોય તો લીંબુ ના નાખતા, તો મેં લીંબુ એડ કરી દીધું છે. અને સેજ એવો ગરમ મસાલો. હવે આપણે 2 મિનિટ ખાલી લો ફ્લેમ પર ચડવા દઈશું એટલે આપણી ભાજી રેડી. જમવામાં છે પાઉંભાજી. ધ્રીશ ટેસ્ટ કરી લીધી છે. ધ્રીશ કેવી લાગી?
હલો પ્રશાંત ટેસ્ટ ઓકે ધૃતિને ટેસ્ટ કરાવે છે. ધૃતિ બહુ ટેસ્ટી. હલો પ્રશાંતને પૂછી જ લઈએ આપણે કેવી લાગી. અને આપણી હાટું છે સાવયા બટેટાની ખીચડી. મારે આજે ગુરુવાર છે. ચલો તો હવે અમે જમી લઈએ.